અને હવે આ જુઓ તમે, દ્વારકા જતી પદયાત્રામાં સૌથી જોશ ચડાવી દેનારી વાત આ છે. વાહ વાહ, ગજબ ગજબ. કાકા પણ જુવાનીઓને શરમાવી દે એવી રીતના લાકડી ફેરવે છે. કયા ગામનો સંઘ છે? કયા ગામનો સંઘ છે? તોળકા પછી સિમેન્ટ. કેટલા દિવસ પહેલાથી નીકળ્યા હતા? આજે 6 દિવસ. હા. અને હવે કેટલા દિવસે પહોંચશો? હજુ 5 દિન પછી. પછી વચ્ચે ક્યાં ક્યાં હોલ્ડ કર્યા? વચ્ચે બગોદરા, લીમડી, લીમડી, પછી ચોટીલા ચોટીલા. અને આજે અહીં રાજકોટ. કેટલા લોકોનો સંઘ છે આપણો? 35 લોકો. અને સીધું ને બધું લઈ નીકળે તો સાથે? સાથે. કેટલા વાહનો? એક ટ્રેક્ટર. અચ્છા, વાહ. અને કેટલા મી આ પદયાત્રા તમારા સંઘની? 405 કિલોમીટર ઉપર. આ જો એની સાથે આ ટ્રેક્ટર જે છે એ સાથે જ નીકળતું એ સિમેજ ધોળકા તાલુકા. અને વડીલો બધા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા વડીલો નીકળ્યા છે? અરે એક યારે કેટલા? 35 36 વડીલો અને બાકી બધું. બધા છે 36 લોકો. હા. વાહ, કયું ગામ? સિમેજ. સિમેજ. વાહ વાહ. તો કેટલા દીની રજા રાખી કામ ધંધામાં? 9-10 દાડાની. 10 દાડાની. ચા પીવી? નહીં. દાદા તમારી કેટલા મી પદયાત્રા છે? આ 3-4 વખતની. 4 વખત. વાહ. હવે પછી કેટલા તો શું સીધું લઈને નીકળ્યા છો? ટ્રેક્ટર ને ખાવા પીવાનું. ખાવા પીવાનું, ઘઉં, ચોખા, હા, બાજરી. હા. આ તમે જો પાણીના કેરબા અને વાસણો બધા અને બધા સ્વયંસેવક મિત્રો જે છે રસ્તામાં કેમ્પ. આ એકચ્યુઅલી આ કયો કેમ્પ કહેવાય છે આપણો? જય સિયારામ હોટલ કેમ્પ છે. KKV હોટલ. ચા નાસ્તાની સુવિધા પણ એ લોકોને ઉપલબ્ધ કરાવે છે. 24 કલાક ચા. એમ બપોર જમવાની? બોલો બોલો. આપણે જય શ્રી રામ KKV ઓલે કાલાવડ રોડ ઉપર રાજકોટમાં રહેવા જમવાની બધી વ્યવસ્થા રાખેલ છે. અરે વાહ વાહ. કેટલા લોકો અંદાજે મુલાકાત લે છે આ 2-3 દિવસમાં? 2 દિવસમાં 7-8 હજાર માણસો તો પાકા. 7-8 હજાર પાકું એમ? વાહ. હજી સંઘો નીકળવાના બાકી છે? હા, બાકી છે. હજી 2 થી 3 દિવસ નીકળશે. હજી 3 દિવસ નીકળશે? હા, 5 તારીખ લગી નીકળશે. 5 તારીખની. અને આપણે કેટલા કાલનો વર્ષથી આ દિવસ કેમ્પ આજે. કરીએ છીએ અહીંયા? એ કાકાને પૂછો. આપણે કેટલા વર્ષથી કેમ્પ કરીએ છીએ? 25 વર્ષથી. વાહ. અને 24 કલાક ચાલુ હોય છે સવારથી રાઉન્ડ ધ ક્લોક. વાહ, સરસ. જમવાનું સુવાનું ચા નાસ્તો, હમ. જમવાનું સુવાનું ચા નાસ્તો. વાહ. તો તમે જોવો છો મિત્રો, આ બધા સિમેજ ગામથી આ કેમ્પ, આ સંઘ જે છે સિમેજ ગામનો છે. જય દ્વારકાધીશ. વાહ વાહ. ચા પીઓ, ઘૂટ્યો ઘૂટ્યો. વાહ કાકા વાહ. જય દ્વારકા. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જો જે હાલે પાણી લેતા જાઓ. હા, મોટ પાણી લેતા જાઓ. ગુડ મોર્નિંગ. સવારના ઓલમોસ્ટ 5:15 થયા છે અને હું છું અત્યારે રાજકોટના KKV હોલ સર્કલ પાસે. આ તમે જુઓ છો, આ એક પંડાલ છેલ્લા 25 વર્ષથી અહીંયા હોય છે. આ પંડાલ લાગી જાય ને ત્યારે મને એક સાઇન મળી જાય, કારણ કે રાજકોટનો મધ્ય ભાગ છે KKV હોલ સર્કલ. અહીંથી નીકળવાનું મારે રોજે રોજ 2 દિવસમાં 2-3 વખત થતું હોય. એટલે તરત ખબર પડી જાય કે આ કેમ્પ લાગવાની શરૂઆત થાય કે હવે પદયાત્રીઓ જે છે 1-2 દિવસની અંદર શરૂ થઈ જશે. અને આ ઓલરેડી અહીંયા જેને કહે ને કે મંડપ નખાવાની શરૂઆત 4 દિવસ પહેલાંથી થઈ ગઈ હતી. એટલે ત્યારથી મેં મારી પણ જેને કહે ને શરૂઆત કરી દીધી હોય બધી સેટઅપ કરવાની. પછી સામેના ભાગમાં ટેબલ રાખી અને જે પદયાત્રીઓ નીકળતા જાય એમને ચા નાસ્તાનો અને પાણીનો આગ્રહ કરતા જાય. દિવસ દરમિયાન અહીંયા નાસ્તાની જમવાની બધી સુવિધા છે. અહીંયા આરામ કરી રહ્યા છે બધા પદયાત્રીઓ.
ટાઈમ ટુ ટાઈમ જે લોકોને કંટાળો આવતો એના માટે સાઉન્ડ સિસ્ટમ છે. તો આ એક બહુ જેને કહે ને કે રાજકોટની અંદર એવો કેમ્પ છે કે જે બધા લોકો માટે મૂળ ટચ થઈ જાય. રાજકોટથી દ્વારકા સુધી કે પછી તમે અમદાવાદથી દ્વારકા ગણો, સાણંદથી દ્વારકા ગણો, રાજકોટ થઈ 2 રસ્તા લાગુ પડે છે. એક રસ્તો ઘણા લોકો બારોબારથી જેને કહીએ ને કે પડદરીવાળો રસ્તો લેતા હોય અને મોટાભાગના લોકો જે ઉપરથી આવતા હોય એ લોકો રાજકોટથી કાલાવાડ અને નિકાવા કાલાવાડ થઈને જતા હોય અને ત્યાં એક રણુજા હોલ્ડ કરીને જતા હોય. તો ઘણા બધા કેમ્પો એવા હોય છે કે જે માત્ર પદયાત્રા નથી કરતા, રસ્તામાં આવનાર તીર્થ ક્ષેત્રોની પણ મુલાકાત લેતા જાય છે. વરુડી માતા છે, પછી રામાપીરની જગ્યા છે, તો ત્યાં પણ રાતવાસો કરતા હોય છે. ત્યાં પણ રસોડું જે છે રાત્રે માંડતા હોય છે. તો પદયાત્રાની શરૂઆત આ રીતે થઈ. તમે જુઓ, પદયાત્રીઓ ધીમે ધીમે જતા જાય એમ એમને પ્રેમથી આગ્રહ કરતા જાય. આ કેમ્પની બીજી એક મહત્ત્વની વાત એ છે કે અહીંયા દર વખતે કાનાની અલગ અલગ પ્રકારની મઢુલી તૈયાર કરવામાં આવે છે. ગયા વખતે મને યાદ છે કે શ્રી દ્વારકાધીશ મંદિર જે છે દ્વારિકામાં મુખ્ય મંદિર, એની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. વહેલી સવારના બહુ જ શાંત વાતાવરણમાં પદયાત્રીઓ જતા હોય. ખાસ કરીને જ્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી પદયાત્રીઓ ચાલવાનું શરૂ કરી દે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી એ લોકોને એક મોટો કેમ્પ મળતો હોય છે નકળંગવાળો, જેનો તમારી સાથે વિડીયો શેર કરીશ, જે સંકલ્પ સિદ્ધ હનુમાનજીના મંદિરની બરોબર સામે, એટલે કે સ્વામિનારાયણ મંદિર પાસે હોય છે. અને એના પછીનો બીજો હોલ્ટ હોય છે અહીંયા કેકેવી ઓલ્ડ સર્કલ. અહીંયા સ્વાભાવિક રીતે સવારના જે જતા હોય એ લોકો, કારણ કે 3 કે 4 વાગે એ લોકોએ ચાલવાનું શરૂ કર્યું હોય ગ્રીનલેન્ડ ચોકડી અથવા એના ઉપરથી, તો એ લોકો પહેલો હોલ્ટ તો સ્વામિનારાયણ મંદિર પાસે એટલે કે કાલાવાડ રોડ ઉપર કરતા હોય છે, નકળંગ ગ્રુપ, જેનું તમારી સાથે હું વિડીયો શેર કરીશ ટૂંક સમયમાં. અને બીજો હોલ્ડ કરતા હોય છે અહીંયા કેકેવી ઓલ્ડ સર્કલ પાસે. સ્વાભાવિક વાત છે, સવારના પરમાં હજી ચાલવાની શરૂઆત કરી હોય એટલે એ લોકો વધારે તો ચાલતા પાણી અથવા ચા પ્રિફર કરતા હોય છે. જે તમે જોયું અહીંયા એ લોકોને ચા અને પાણી, અને જો એ લોકોએ નાસ્તો કરવો હોય તો અહીંયા જયસિયારામ હોટલ જે છે સામે, એમની હોટલ છે, આ જે આયોજકો છે એમની, તો ત્યાંથી તાત્કાલિક એ લોકો માટે ગરમા ગરમ ગાંઠિયા, ચિપ્સ અને એ બધી વસ્તુ જે છે એ હાજર કરી દેવામાં આવતી હોય છે. હવે કેકેવી ઓલ્ડ સર્કલ પછી તમને હું નેક્સ્ટ વિડીયો દેખાડવા જઈ રહ્યો છું નકળંગ ચોકનો. નકળંગ ચોક એટલે કે સ્વામિનારાયણ મંદિરની બરોબર સામે કાલાવાડ રોડ ઉપર, કે જે ગ્રીનલેન્ડ ચોકડી પછી સૌથી પહેલો મોટો પોઈન્ટ આવતો હોય છે. અને ત્યાં લોકો માટે સવારના ગરમા ગરમ નાસ્તાની શરૂઆત 3:30 વાગ્યાથી થઈ જાય. જી હા, એ નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડીશ કે કઈ રીતે ત્યાં ગાંઠિયા, જલેબી, મરચાં, સંભારા અને થેપલા અને બધું લાઈવ ઉતરતું હોય. અને ત્યાં બેક ટુ બેક જે છે એ બધા સંઘો છે એ સૌથી પહેલાં હોલ્ડ કરતા હોય, અને જે લોકો ત્યાં હોલ્ડ ના કર્યા હોય ત્યાં કેકેવી ઓલ્ડ સર્કલ આવી જાય. તો નેક્સ્ટ વિડીયોઝ જોવા માટે, આ સિરીઝને આગળ કન્ટિન્યુ કરવા માટે જય દ્વારકાધીશ જરૂરથી લખજો. અને હા, આપણી આ સિરીઝ તમને કેવી લાગે છે એ દિલ ઉપર હાથ રાખીને જરૂરથી કહેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી દ્વારકાધીશ.